આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે. આપણે સૌ જાણીએ છીએ કે આ તહેવાર આપણે કેમ ઉજવીએ છીએ, પણ તમે જાણો છો આ તહેવારને લીધે આપણા નાના ભૂલકાઓ શું શીખી શકે છે? તો સૌથી પહેલાં તો તેને આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન થાય છે. તહેવારો કેમ ઉજવાય છે, આપણી પરંપરા શું છે, એ દરેક વસ્તુ એ જાણી શકે છે. બીજું, તેનામાં સામાજિક કુશળતા આવે છે. તહેવારો આપણે આપણા કુટુંબના સભ્યો સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે સેલિબ્રેટ કરીએ છીએ. આથી તે એકબીજા સાથે મળતા, ફ્રેન્ડશિપ બનાવતા અને એકબીજાને શેર કરતા શીખી જાય છે. ત્રીજું, શારીરિક વિકાસ થાય છે. જ્યારે આપણે પતંગ ઉડાવીએ છીએ ને ત્યારે આપણા હાથ અને આંખનું સંકલન વધે છે, ફિઝિકલી મૂવમેન્ટ થાય છે, તેને કારણે ફિઝિકલી એક્ટિવિટી પણ વધે છે. ચોથું, માનસિક આનંદ મળે છે, કારણ કે માહોલ જ આખો એવો હોય છે, રંગબેરંગી આકાશમાં પતંગો હોય છે, ખુશીનો માહોલ હોય છે, તેથી માનસિક આનંદ તો મળવાનો જ છે. ચોથું, તેનામાં પોઝિટિવિટી આવે છે. તહેવારો આપણે ઉજવવાના છે, એ ખુશી એકબીજા સાથે સેલિબ્રેટ કરીએ છીએ, એ ઉત્સાહ એ જ બાળકમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે. સાથે પ્રકૃતિ સાથેનું જોડાણ પણ વધે છે, કારણ કે ખુલ્લા આકાશમાં સૂર્યપ્રકાશ સાથે જ્યારે તમે તહેવાર ઉજવો છો ને ત્યારે પ્રકૃતિ સાથેની લાગણી તો ઓટોમેટિકલી વધી જાય છે. અને તેથી જ આ ઉત્તરાયણ એક માત્ર ઉત્સવ નથી, બાળકોને ખુશ રહેવાનું શીખવાની આ એક ઉત્તમ તક પણ છે. ચાલો આપણે આપણા બાળક સાથે આ તહેવાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ.